હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ સૂજી એટલે કે રવામાંથી એક નવા નાસ્તાની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. એને આપણે તળિયા વગર બનાવ્યો છે તો એકદમ હેલ્ધી રીતથી બનાવીશું. એક વાસણમાં એક વાટકી મેં રવો લઈ લીધો છે, એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને થોડું એવું તેલ એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ નાસ્તાને તમે બાળકોના ટિફિન માટે કે પછી ડિનરમાં સાંજના જમવા માટે બનાવી શકો છો. રવામાં તેલ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું. તો રવો ફૂલે છે, પાણી શોષી લે છે, તો આપણે લોટને સોફ્ટ જ બાંધીશું. નોર્મલ રૂમ ટેમ્પરેચરનું જ પાણી મેં લીધું છે અને થોડું થોડું એડ કરતા જઈને આ રીતનો એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે છોડી દઈશું. 10 મિનિટમાં રવો ફૂલી જશે અને સરસથી લોટ સેટ થઈ જશે. તો આને ઢાંકીને આપણે રાખી દઈશું. લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવીને તૈયાર કરીશું. તો ગેસ પર એક પેન રાખી દીધું છે, એમાં થોડું એવું તેલ એડ કરીશું, 1 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે આમાં મેં જીરું એડ કર્યું છે. જીરું કકડી જાય એટલે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને થોડો એવો હળદર પાવડર એડ કર્યો છે. એકવાર મિક્સ કરી લેશું. 30 થી 40 સેકન્ડ આપણે એને પકાવી લેશું એટલે કે આદુ મરચાંનું કાચાપણું ખતમ થઈ જાય. આમાં તમે લસણ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. પછી આ મેં એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે કટ કરીને બારીક લીધી છે અને એક ગાજરને છાલ કાઢીને આ રીતે ખમણીને લઈ લીધું છે. તમે આમાં બીજા શાકભાજી પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ બારીક એકદમ ચોપ કરીને એડ કરવાના છે. અને શાકભાજી ન હોય ઘરમાં તો ખાલી બટેકાથી પણ આ નાસ્તાને બનાવી શકાય છે. તો બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આમ તો આપણે આ નાસ્તાને પાછળથી કૂક કરવાનો છે, પણ એકવાર સરસથી આ બધું આપણે શાકભાજીને કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે સ્ટફિંગમાં થોડા એવા મસાલા કરીશું. તો સૌથી પહેલાં ટેસ્ટ પ્રમાણે મેં આમાં નિમક એડ કર્યું છે. થોડો એવો લાલ મરચું પાવડર એડ કર્યો છે. આપણે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી હતી, તો એ પ્રમાણે થોડું લાલ મરચું એડ કરીશું અને ધાણા જીરું પાવડર એડ કર્યો છે. બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે મેં આમાં ગરમ મસાલા પાવડર એડ કર્યો છે. ફ્રેન્ડ્સ, શાકભાજી આમ તો આપણે એમાં નિમક એડ કર્યું છે અને પાણી છોડશે શાકભાજી તો એમાં જ કૂક થઈ જાય છે, પણ જરૂર જણાય તો આપણે થોડું એવું પાણી એડ કરીને શાકભાજીને સારી રીતે કૂક કરી લેશું. તો આ રીતે સ્ટફિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે મેં 2 બાફેલા બટેકાને બાફીને છાલ કાઢીને મેશ કરી લીધા હતા, એને આપણે આમાં એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી આ રેગ્યુલર મસાલા સાથે એકદમ ચટપટી એવી સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આમાં લીંબુનો રસ કે પછી ચાટ મસાલા પાવડર એવા મસાલા પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે બધું સારી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સ્ટફિંગ આપણી ઠંડી કરી લેવાની છે. તો હવે સ્ટફિંગ આપણી ઠંડી થાય છે ત્યાં સુધીમાં લોટ આપણો સેટ થઈ ગયો હતો. એને મસળીને આ રીતે એક મોટી લોઈ બનાવી લીધી છે. એમાં આપણે સૂકો લોટ એડ કરીને સરસ રોટલી વણી લેશું. ન જાડી કે ન વધારે પાતળી, એવી આપણે મીડિયમ થિકનેસની રોટલી વણીને તૈયાર કરીશું. તો આ રીતે મોટી સાઈઝની રોટલી મેં વણીને તૈયાર કરી લીધી છે. હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એ લઈ લેશું. 2 થી 3 ચમચી સ્ટફિંગ આ રીતે સારી રીતે એડ કરી લેશું રોટલી ઉપર અને એને આ રીતે સરસથી આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. તો આખી રોટલી ઉપર આ રીતે ફેલાવી દીધું છે સ્ટફિંગને. હવે કોઈ પણ આ રીતનું પીઝા કટર કે પછી ચાકુની હેલ્પથી આપણે એને કટ કરી લેશું. તમે એને મનપસંદ શેપમાં બનાવી શકો છો ફ્રેન્ડ્સ, પણ મેં આ રીતે બનાવ્યું છે. આ શેપ બહુ સરળ બને છે અને આનાથી સરસથી નાસ્તો કૂક પણ થઈ જાય છે સારી રીતે અંદર સુધી. તો આ રીતે કટ લગાવી દીધા છે મેં. વચ્ચે પણ એક કટ લગાવી દઈશું, જેથી કરીને નાના નાના પીસ બનીને તૈયાર થાય. તો આ રીતે બધા નાસ્તામાં કટ લગાવી દીધા છે. હવે એક પીસને આ રીતે કિનારેથી ઉઠાવીને અંદરની સાઈડ આપણે ફોલ્ડ કરીશું. આ રીતે વાળતા જઈશું. આ તમે જોઈ શકો છો આ રીતનું પીસ થઈ ગયું છે. એક બીજું પીસ પણ હું તમને બતાવી દઉં. આ રીતે ફોલ્ડ કરતા જઈશું અને
આ રીતના બધા જ પીસ આપણે બનાવીને તૈયાર કરી લેશું. તો હવે સ્ટીમરની પ્લેટ ઉપર મેં થોડું તેલ એડ કરીને તેલથી આપણે એને ગ્રીસ કરી લેશું. અને જે નાસ્તો બનાવ્યો હતો એ એક એક કરીને આપણે બધા પીસામાં ગોઠવી દેશું. આ નાસ્તાને આપણે સ્ટીમ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. તો પ્લેટને આપણે સ્ટીમરમાં રાખીને ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ પર આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. તો નાસ્તો આપણો સ્ટીમ થઈ ગયો છે અને મેં સેમ એજ સ્ટીમરમાં તેલ લઈ લીધું છે વઘાર માટે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને સૂકી મેથી એડ કરી છે. અને આ રીતે ટુકડા કરીને મેં લીલા પાંદડા એડ કર્યા છે કડી પત્તાના અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. તમે આમાં વઘારમાં સફેદ તલ પણ એડ કરી શકો ફ્રેન્ડ્સ. બધું સારી રીતે મિક્સ કરી દેશું. વઘાર આપણે બળે નહીં એનું ધ્યાન રાખશું ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમને લો રાખવાની છે. અને પછી આપણે નાસ્તો જે સ્ટીમ થયો હતો એ બધું એડ કરી દેશું. સરસથી બધું મિક્સ કરી લેશું. તો એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. સાંજે શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય તો તમે ડિનરમાં પણ આ નાસ્તાને બનાવી શકો છો. બાળકોના ટિફિન માટે બનાવી શકાય છે ફ્રેન્ડ્સ. તો હવે નાસ્તાને સર્વ કરી લીધો છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા છે. તમે આને ટોમેટો કેચઅપ કે પછી તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.